હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં છો? હું પણ મજામાં છો. જય દ્વારકાધીશ. 11 વાગી ગયા છે. આજે 11 વાગે બ્લોગ ચાલુ કર્યું છે અને તેજસ્વીની તબિયત ઠીક નથી, તો જરા જોઈ તેજસ્વી શું કરે છે. તેજસ્વી જવો નીચે ભૂંગળા લેવા ગઈ છે. શેકેલા રેતીમાં શેકીને ખાઈને ભૂંગળા છે. તેજસ્વીની તબિયત ઠીક નથી, તો કે મમ્મી મને કંઈક ખાવું છે, એટલે મેં કીધું ભૂંગળા લઈએ, બીજું તો કાંઈ ના ખવાય. તેજસ્વી આવે પછી મળી. તેજસ્વી જો ભૂંગળા લઈને આવી ગઈ છે. કયા કયા ભૂંગળા લાવી છે જો તેજસ્વી આ નાની સ્ટીકો છે, આ મોટા ભૂંગળા બે અલગ અલગ લાવી છે. હા, બે ખટખુશ છે પણ અલગ અલગ પેકિંગ. કેમ છે? મિત્રો કેમ છે તબિયત? આજ શરદી થઈ ગઈ છે તેજસ્વીને. સારી છે થોડી. આજે કયું પેપર છે ને? આજ કયું પેપર છે? હે, ગુજરાતી. કેટલા માસનું પેપર છે? 25. એવું કે કેમ પાકું થઈ ગયું? રિવિઝન થઈ ગયું છે હા. બરાબર? હા. એવું 25માંથી 25 જ આવશે ને? હા. કમ નહીં આવે ને? સારું, હાલ. બપોરની રસોઈ આપણી તૈયાર થઈ ગઈ છે. જવો ફેમિલી, મેથીની ભાજી, અડદિયા, મૂળા, ગાજર, રોટલી, છાશ. કેવું લાગ્યું બપોરનું જમવાનું? પણ આજે સોનલની બોડી બિલકુલ કામ કરતી નથી, તો એને અડદિયા નથી ખાવાના આજે. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. હાલો ફેમિલી, જો તેજસ્વી સ્કૂલેથી આવી ગઈ છે. જો જમે છે. આજે બપોરે નાસ્તામાં એ સૂકો નાસ્તો લઈ ગઈ હતી સ્કૂલે. શાક રોટલી નહોતી લઈ ગઈ, એટલે અત્યારે જો શાક રોટલી જમે છે. તેજસ્વી મિત્રોને જય દ્વારકાધીશ કહી દે બેટા. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. હું સ્કૂલેથી આવી ગઈ છું અને શાક રોટલી ખાઉં છું, તો હું ખાઈ લઉં, પછી મળીએ. બ્લોગમાં આગળ બના રહેજો. બાય બાય. બિસ્કિટ નથી ખાવાના? એ પછી પહેલા થોડું તીખું, પછી મીઠું. એક બિસ્કિટ ખાઈ લેવાનું હાલે. તો ખાઈ લઈશ. ચાલો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. આજે તો મિત્રો જો ઠંડી એવી છે, આખો દિવસ વીયો ગયો તો મેં સ્વેટર નથી કાઢ્યું. બહુ ઠંડી છે. અત્યારે થોડાક ફ્રી થયા છે. તેજસ્વી સ્કૂલેથી આવી ગઈ, જમીએ છે. જો પતાસા, થોડુંક આવું કંઈક ખાટું મીઠું ખાઈ તો સારું લાગે. ચોકલેટ છે, પતાસા છે, ઓલા લગ્નમાં પેકિંગ કરે ને, મારા બેનના લગ્નના પેકિંગ પીડ્યા હતા, તો થોડાક મારી મમ્મીએ આપ્યા હતા. બિસ્કિટ નાસ્તો કરી લઈ, ત્યાર પછી અત્યારે ફ્રી છે તો વાલોળ વીણી લઈ. વીણેલી પડી હોય તો શાક કરવા થાય ફટાફટ. બપોરનું શાક વાલોળ વીણી લઈ. ચાલો બ્લોગમાં આગળ બનાવી રહેજો. હાલો ફેમિલી, જો તો અત્યારે વાગ્યા છે 7:20 અને બાજુમાં મારો ભત્રીજો રહેશે. એ અત્યારે નાસ્તો લઈ આવ્યા, અમારી માટે લેતા આવ્યા પફ. 7:20 થઈ ગઈ છે. અત્યારે જમશું, નાસ્તો કરશું, તો સાંજે તો પછી હું જમશું. હવે પછી આ તો પછી ગરમ ગરમ જ ભાવે. ઠરી ગયેલું કંઈ ભાવે નહીં, તો આપણે ખાઈ લઈએ. ચાલો હાલો ફ્રેન્ડ, જો અત્યારે વઘારેલી ખીચડી બનાવી છે. તબિયત ઠીક નથી બધાની, એટલે હાલો વઘારેલી ખીચડી બનાવી નાખીએ આપણે. જો તેલ આવી ગયું છે, રાઈ જીરું નાખી દીધા, મરચાં, લીમડો નાખી દીધો. આપણા તુરના દાણા પહેલાં નાખશું એટલે સળી જાય. આ તુરના દાણા છે ને ઉડે બહુ પાછા તેલમાં જાય. ઢાંકવી પછી હળહળી જાય ને તેલમાં થોડીક વાર, એટલે હું સળી જાય ભેગા. જવું આપણા બટેટા, તુર નાખી દીધી, બટેટા, ગાજર, લીલા કાંદા, બધા શાકભાજી હતા. તો મેં તો બધાની તબિયત ઠીક નથી ને, તો આપણે ખીચડી બનાવી નાખીએ અત્યારે વઘારેલી. બીજું કાંઈ નથી બનાવવું.
શરદી જેવું થઈ ગયું છે ત્રણેયને આજે. ઠંડી જેવી છે તો શું કરવું? જો આ થોડી વાર હળહળી જાય તેલમાં. હવે ફ્રેન્ડ ટમેટા નાખી દઈએ. ત્યાર પછી હળદર પાવડર નાખી દઈએ. તેલમાં સતળાઈ જાય ને એકદમ કલર સારો આવે. મારે આમ જ આદત છે, શાક વઘારું ને એટલે પહેલાં હળદર ને નિમક પહેલાં નાખી દો, પછી બધી વસ્તુ નાખવાની, એટલે નિમક એ સડી જાય શાકમાં અને કલર એ આવી જાય. જો લાલ મરચું નાખ્યું 2 ચમચી જેવું, એ તો આપણે તીખા ખાતા હોય નાખવાનું હોય. તો નિમક નાખી દઈએ. અત્યારે શિયાળામાં શાકભાજીની સિઝન છે, તો આમાં ઘણા શાકભાજી નથી, કોબી ને એવું બધું હોય. આમાં જેટલા શાકભાજી હોય એટલે ઓછા પડે. ફ્લાવર છે પણ તેજસ્વી ન નાખવા દે, તેજસ્વીને નથી ભાવતું ફ્લાવર. હવે જો આપણે પાણી નાખી દઈએ. રેવા દે. આપણે ખીચડી એકદમ આમ ઢીલી બનાવવાની છે. હા, એટલે વધારે પાણી રાખવાનું તો ખીચડી ઢીલી બનશે, નકર પછી ખીચડી કડક થઈ જાય. મને છે ને ખીચડી ઢીલી ભાવે છે, એટલે મમ્મી ઢીલી ખીચડી. તેજસ્વીને અમે સ્વામિનારાયણ મંદિરે જઈએ ને એટલે તેજસ્વીને ઢીલી ખીચડી જ ભાવે છે. હાલો હવે આ પાણી ઉકળવા દઈએ, પછી આપણે ખીચડી ઓરી દઈશું. ભાત નાખી દઉં. ઉકળી ગયું છે ખીચડીનું. હવે એમાં ધાણા નાખી દઈએ ભરપૂર. ધાણા અત્યારે જ નાખી દઈએ ને તો ખીચડીમાં સ્વાદ સારો આવી જાય. અને આપણા દાળ ચોખાઈ રેડી છે. ઓરી દઈએ ખીચડી. તેજસ્વી બેનની ફેવરિટ છે. આમાં કોને કોને ખીચડી ભાવે છે એ કોમેન્ટ કરી દેજો, અને પૂરો બ્લોગ જોજો. ખાસ કરીને ખીચડી ભાવતી છે એ કોમેન્ટ કરી દે. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈએ. આગળ બ્લોકમાં બન્યા રહેજો. થોડોક ગેસ ધીમો કરી નાખી અને તેજસ્વી પાસે જવાનું છે. તેજસ્વી શું કરે છે? એને વાંચવા બેહેરી છે, વાંચે છે કે શું કરે છે? ઓહો, જમાવટ છે તેજસ્વી બેનને તો. જો બ્લેન્કેટ ઓઢીને તો એ વાંચે છે, રિવિઝન કરે. શું કરશો તેજસ્વી? વાંચું છું. આવી રીતે એટલી બધી ઠંડી લાગે? તે ઠંડી તો લાગે ને, શિયાળો છે, આમ સ્કૂલવાળાએ શિયાળામાં પરીક્ષા રાખી, ઉનાળામાં ન રાખીએ. પરીક્ષા થોડી ફરજ એ આવતી હોય તો જ આવે ને પરીક્ષા તો બધા. પણ જોતા ટાઈટ કેટલી છે, એમાંય વાંચવાનું. અત્યારે ગુવાનું મન થાય. હોઈ જા હોવાનું નથી, રિવિઝન કરવાનું છે. હો બેટા, હોવાનું. હમણાં તેજસ્વી એક લગ્ન ગીત ગાતી હતી. ગાતો તેજસ્વી? કંકુ સાટીને હું ગાતી હતી? કંકુ સાટીને લખવી કંકોત્રી. કંકુ ચાટી લખજો કંકોતરી, એમાં લખજો બેની બાનું નામ. પછી નથી આવડતું? સ્કૂલમાં તને શું શીખવાડે? શું કાંઈ કવિતા કે આવડે? કાંઈ કોમેડી કંઈ જોક્સ આવડે તને? જોક્સ નથી. તો શું આવડે તને? વાંચવાનું. ઓલી છોકરી યાર તું કેમ બોલ? અહીંયા છોકરી યાર કેમ તું વાતું કર? એક દિવસ મને લાઈવમાં એક ભાઈ પૂછતા હતા કે અહીંયા તમારે આદિવાસી ભાઈઓ છે તો એ કેવું બોલે? એમ કેવું બોલે તારે સ્કૂલમાં? તું છોકરીઓ યાર કેમ બોલ? અલી નતું કરવાનું. હેડલી હેડ. હા, પછી બીજું? અલી ગોડી. હા, પછી બીજું બુદ્ધિ છમ. તારે બુદ્ધિ છમ. હા, બીજું પછી ઘણું બધું બોલે પણ યાદ નથી. કેમ યાદ નથી? તું તો કાંઈ વાતું કરતી હોય. પેલું મોકલાવવું હોય એને શું કે?
કઈ વસ્તુ પેપર દેવું હોય તમારે તેજસ્વી આજે શું લખાયું સ્કૂલમાં હા જે છે ને અંગ્રેજીમાં આ લખાયું અને પર્યાવરણમાં આ લખાયું હા ને પહેલામાં આવેલું ને એવું બધું અને પછી એ તો આપણી ભાષા જ થઈ ગુજરાતી એની ભાષામાં એ તારે એરે શું બોલે એમ અમારી ભાષામાં ઓય ઓય કે નાસ્તામાં શું લઈ નાસ્તામાં એવા બધા નાસ્તાને નોસ્તો કે ના નાસ્તો નોસ્તો એવું ન કે નાસ્તો જ કે હેડ ને એવું બહુ બોલે હેડો, હેડો. અલી 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 એવું બોલે હા હેડો હેડો હા હમ હેડ ને લી હા દાંત આવે એવું હમ તો બીજું કઈ કેવું છે હવે મિત્રોને ના આગળ બ્લોકમાં બન્યા રહેજો મિત્રો ખીચડી બને છે સડી જાય પછી મળશું હા તેજસ્વી બેનની ખીચડી બને છે બ્લોકમાં બન્યા રહેજો હાલો ફ્રેન્ડ આપણે ખીચડી સડી ગઈ છે તો મસ્ત મસાલેદાર મસ્ત સડી ગઈ છે તેજસ્વીને ખાવી દેવી તો ઢીલી નથી બની બહુ દર વખતે મેં હાવ ઢીલી ખીચડી બનાવી છે ફાઇનલી ફેમિલી ખીચડી બની ગઈ છે તો હું ટેસ્ટ કરીને મમ્મીને બતાવું કે કેવી બની છે ખીચડી ખીચડી બહુ મસ્ત બની છે મિત્રો જેને ખીચડી ભાવતી હોય કોમેન્ટમાં ખીચડી લખી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય જય દ્વારકાધીશ